મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પાક નુકસાન સહાય 2024 જેમાં આ વર્ષે ભારે વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેની ભરપાઈ માટે ગુજરાત સરકાર છે હેક્ટર દીઠ ₹22,000ની સહાય આપવામાં આવશે અને આ વર્ષે ₹350 કરોડનું પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો આમાં કયા ખેડૂતોને લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો અને આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો। એ મિત્રો કે જગતના તાતને સરકારનો સાથ। જુલાઈ મહિનામાં ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાની સામે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ₹350 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે, જેમાં રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના 1.5 લાખથી વધારે અસરગ્રસ્ત ખેડૂતોને આ પેકેજનો લાભ આપવામાં આવશે। તો રાજ્યના 9 જિલ્લાના કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તેની વિગત તમને આ વિડીયોના એન્ડમાં આપેલી છે, એટલે કે આ વિડીયોના છેલ્લે તમને આ વિગત જોવા મળશે। જેમાં બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો SDRFના નોર્થ મુજબ ₹8,500 તેમજ રાજ્ય બજેટ યોજના હેઠળ ₹2,500 મળી કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે છે તે ખેડૂતોને સહાય આપવામાં આવશે અને તેમાં મહત્તમ છે તે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તેમજ વર્ષાયુ અથવા પિયત પાકોના 33% અથવા તો તેનાથી વધારે નુકસાન થયું હોય તો SDRFના નોર્થ મુજબ ₹17,000 તેમજ રાજ્ય બજેટ યોજના હેઠળ ₹5,000 મળી કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે છે ખેડૂતોને ચૂકવવામાં આવશે અને તેમાં પણ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં જ ખેડૂતોને સહાય આપવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો બહુવર્ષાયી બાગાયતી પાકોના 33% અથવા તો વધારે નુકસાન માટે SDRFના નોર્થ મુજબ ₹22,500 પ્રતિ હેક્ટર લેખે છે ખેડૂતોને ચૂકવવામાં આવશે અને તેમાં પણ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં જ સહાય આપવામાં આવશે અને જે કિસ્સામાં જમીન ધારકના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ 3500 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં પણ ખેડૂતોને ખાતા દીઠ ઓછામાં ઓછા ₹3500ની સહાય ચૂકવવામાં આવશે। એટલે કે જે પણ ખેડૂતોને ₹3500 કરતાં પણ ઓછું નુકસાન થયું હોય તો તેવા ખેડૂતોને પણ ₹3500ની સહાય છે તો ચૂકવવામાં આવશે અને સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે જે પણ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એ 9 જિલ્લાના ખેડૂતો છે તેને પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી ઓપરેટર પાસે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, બેંક પાસબુક 7/12 વગેરે પુરાવા લઈ અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવશે। તો હવે આપણે એ પણ જોઈએ કે રાજ્યના 9 જિલ્લાના કયા ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે। તો પાક નુકસાન સહાય 2024 યોજનાનો લાભ છે તે રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાના ખેડૂતો છે તેને મળવાપાત્ર રહેશે, જેમાં ખેડૂતોની સંખ્યા આશરે 1.5 લાખથી પણ વધારે રહેશે। જેમાં જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોને લાભ મળવાપાત્ર રહેશે। તો આ જિલ્લાના જે પણ ખેડૂતો લાભ લેવા માંગતા હોય તેને પોતાની ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન અરજી કરાવવાની રહેશે અને ત્યારબાદ સરકાર દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમે આ યોજનાના પાત્રતા ધરાવતા હશો તો તમને આ યોજનામાં મળવાપાત્ર નિયમો પ્રમાણે છે તે સહાય આપી દેવામાં આવશે। તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો। તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો। તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ।